કરીએ તો જંબુસર તાલુકામાં થયેલા એક બળાત્કાર અને મારામારીના ગંભીર ગુનામાં પોલીસે ઝડપી અને કાર્યવાહી કરી છે, જેમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે અને મળતી માહિતી અનુસાર મુખ્ય આરોપી તરીકે સફવાન હસન મેલાનું નામ લખ્યું છે, જ્યારે તેના પિતા હસન અલી મૌલાની પણ આ કેસમાં સંડોવણી જણાતા પોલીસે બંનેઓને ઝડપી લીધા છે અને જિલ્લા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। આપણે વાત કરીએ તો ઘટના પાછળના કારણો, આરોપીઓની ભૂમિકા તથા અન્ય સંડોવાયેલા શખ્સોની વિગતો મેળવવા માટે આ તપાસ આગળ વધારવામાં આવી રહી છે। જંબુસર પોલીસના સૂત્રો જણાવ્યા છે કે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને બંનેઓને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જંબુસર પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 14/4/2025 થી 15/4/2025 દરમિયાન એક બનાવ બનેલો હતો, જેમાં આ કામના જે ભોગ બનનાર છે એમને આ કામના જે તોહમતદાર છે સફવાન હસન મૌલા નાઓએ લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું। ત્યારબાદ ભોગ બનનારે એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોહમતદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા 2 ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ બનનાર છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા। ત્યારબાદ તેમની સાથે ડીકાપાટુનો માર મારેલો હતો અને તેમને માથું દિવાલ પર અથડાવેલું હતું। આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો। આ બાબતનો ગુનો નોંધાયેલો હતો, જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તોહમતદાર સફવાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલા નાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવે। તો હવે આપણે આ તરફ વાત